ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો આજે અમે જઈ રહ્યા છીએ ત્રંબકેશ્વર મહાદેવ। અમે આખા રસ્તાનો વિડીયો નથી બનાવ્યો, અમે અડધેથી વિડીયો ચાલુ કર્યો છે। જો તમને અમે અત્યારે મહારાષ્ટ્રમાં પહોંચી ગયા છીએ અને હું અત્યારે ત્યાંનો હું તમને વ્યૂ દેખાડું। ગાઈસ, તમે જોવો ખાઈને પછી તમને મળી। તમે જમી લીધું છે અને હવે અમારી ટ્રીપ અમે ફરીથી ચાલુ કરી દીધી છે ત્રંબકેશ્વર મહાદેવની, જે કે નાસિકમાં છે। અને હવે હું તમને અત્યારે વ્યૂ દેખાડવા જઈ રહ્યો છું બહારનું ફરીથી। શું અત્યારે તમને વ્યૂ દેખાડી ના શક્યો કેમ કે અત્યારે હું તમને નાસિકમાં દેખાડીશ ત્યાંના પહાડો ન્યૂ। તો હું તમને ડાયરેક્ટ મળું નાસિક। ગાઈસ, તમે પેલો પહાડ જોવો, કેટલો મસ્ત પહાડ છે। આ થોડીક ગાડી હલી રહી એટલે પહાડ પણ હલી રહ્યો છે। જુઓ તમે, અત્યારે ઝાડ આવી ગયું, તમને ફરથી દેખાડું। આ પહાડ જોવો ગાઈસ, જલ્દી જલ્દી જુઓ। આ રસ્તો જાય ને આપણે જવામાં, જલ્દી જુઓ। આ સાઈડ પણ છે। આ તો પણ રાતે હતો આપણે આ રસ્તો, વળતા રિટર્નમાં આવ્યા ને અત્યારે ગાડી દોડી રહી છે એટલે અત્યારે બહુ હલી રહી છે ગાડી। પહાડ જો તમે જલ્દી, કેવો મસ્ત પહાડ છે। અહીંયા આ ટ્રક આવી ગયો છે, બહુ જ ગ્રીનરી છે અહીંયા। પહાડ જો, બહુ મસ્ત પહાડ છે અહીંયા। અમે હવે થોડીક જ વારમાં નાસિકમાં એન્ટર થઈ જઈશું। હવે નાસિકના પહાડ પણ તમને દેખાડીશું। અહીંયા તો આનાથી પણ બહુ સુંદર પહાડો છે। અત્યારે થોડોક વરસાદ પણ પડ્યો હતો, હમણાં અહીંયા ગ્રીનરી જ બહુ છે। હું તમને ડાયરેક્ટ નાસિકના પહાડો દેખાડું। અત્યારે જો એક મસ્ત પહાડ આવે છે, હું તમને પહાડ જો કેટલો મસ્ત પહાડ છે। મંદિરના ઉપરનો ભાગ હોય એના જેવો છે। અત્યારે જતો બીજો પણ પહાડ આવે છે। અહીંયા તો નકરા પહાડે પહાડ જ છે। પહાડોના વચ્ચેથી જઈએ છીએ અત્યારે। તો ગાઈસ, આ જો ફરતીની પહાડ કેટલો મસ્ત દેખાય છે। આ જો કેવો મસ્ત ડિઝાઇનનો પહાડ આવ્યો। આ જો બીજો પણ પહાડ આવ્યો, જોયો તમે। તો ગાઈસ, તમને અત્યારે આ પહાડો જોવા મજા આવી હશે અને હું તમને નાસિકના પહાડો પણ દેખાડીશ। ત્યાં આગળના પહાડો પણ બહુ સુંદર છે અને વચ્ચે સારો પહાડ આવશે તો હું એ પણ તમને દેખાડીશ। જો કેટલી બધી ગ્રીનરી આવી ગઈ છે અત્યારે તો અમારા આજુબાજુમાં ગ્રીનરી જ છે। તો અમારે હવે 2 કલાકનો રસ્તો રહ્યો છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગનો। હું નાસિકના પહાડ તમને કાલે દેખાડીશ। તમને નાસિકના પહાડ છે ને કાલે દેખાડીશ, કેમ કે અમારા રૂટમાં કાલે આવશે નાસિકના પહાડો। અત્યારે ત્રંબકેશ્વર મહાદેવની તમને ધજાનો હું તમને દર્શન કરાવીશ, કેમ કે અંદર વિડીયો ઉતારવા એલાઉડ નહીં હોય। ગાઈસ અત્યારે એક મસ્ત વ્યૂ આવે છે અહીંયા, હું તમને એ દેખાડું છું। તો
ગાઈસ તમે જુઓ અહીંયા કેટલો મસ્ત વ્યૂ આવે છે. અત્યારે અમે પહાડ ચડી રહ્યા છીએ. અમે પહાડ ચડી રહ્યા છીએ. આ સાઈડ પણ જો કેવું મસ્ત વ્યૂ. અહીંયા બધા ખેતી બળદગાડાથી કરે છે. જો 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 અહીંયાની ગ્રીનરી મને બહુ જ ગમી. ગાઈસ હવે અમારે 1 કલાક જ રહ્યો છે ત્રિંકર જ્યોતિર્લિંગ પહોંચવા. તો હું તમને ડાયરેક્ટ અહીંયા જ મળીશ. અમે પહેલાં જવાના છીએ ગજાનંદ મહારાજ આશ્રમમાં. અહીંયા અમારો સ્ટે છે આજ નાઇટનો. અહીંયાનો ટૂર આપીશું રૂમનો. તો અત્યારે અમે અહીંયા જ જઈશું. પહેલાં ડાયરેક્ટ હું તમને યાદ કરું. અમે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છીએ, પણ અમે ત્યાંનો વિડીયો ના ઉતાર્યો કેમ કે ત્યાં અલાઉ નહોતું. અને અત્યારે અમે હોટલે છીએ. તો હવે હું અત્યારે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું.